વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સ્માર્ટ સિટી અમદાવાદમાં એએમસી હેલ્થ કમિટીમાં શહેરમાં સ્વચ્છતાને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે, જેમાં એએમસી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર ડસ્ટબિન વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા માટે એએમસી 33 લાખ ડસ્ટબિન માટે અંદાજે 25 કરોડનો ખર્ચ કરશે. શહેરમાં 16.5 લાખ ઘરોમાં બે ડસ્ટબિન આપી સૂકો અને ભીનો કચરો અલગથી કલેક્ટ કરાવવામાં આવશે. ચેરમેન હિતેશ બારોટ અને મેયર કિરીટ પરમારે થલતેજ વોર્ડમાં શાંતિનિકેતન સોસાયટીથી ડસ્ટબિન વિતરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદ મહાનગર દ્વારા સ્વચ્છતા સંરક્ષણમાં દરેક ઘરે 2 ડસ્ટબિન સૂકો અને ભીનો કચરો આપવાનું અભિયાનના ભાગરૂપે આજથી શરૂઆત કરવામાં આવે છે. ઘાટલોડિયા વિધાનસભા, ગાંધીનગર લોકસભામાં આવતું શાંતિનિકેતન સોસાયટીની અંદર થલતેજ વોર્ડમાં આજથી શરૂઆત કરી છે. દરેક ઘરે ભીનો અને સૂકો કચરો જુદો પાડીને જ આપે કે જેથી કરીને આવનાર લેવા આવે છે અમારો કર્મચારી એને સીધો સૂકો અને ભીનો કચરો અલગ મળે અને ત્યાં જઈને તકલીફ ના રહે અને ત્યાં જુદું પાડી શકાય. પ્લાસ્ટિક જુદું પડી શકે, ભીનો કચરો જુદો પડી શકે. ભીના કચરામાંથી ખાતર બનાવવાનું અભિયાનના ભાગરૂપે પણ કામ આવી શકે. એ માટે આખા અમદાવાદની અંદર 16,50,000 ઘર છે. એ રેસિડન્સની અંદર દરેક ઘરે 2 ડસ્ટબિન આપવાનો નિર્ધારિત કરવામાં આવ્યું છે અને આજથી શરૂઆત કરી છે. આવનાર દિવસોની અંદર દરેક ઘર સુધી દરેક ઘરે 2 ડસ્ટબિન પહોંચે એવું અભિયાન કરવામાં આવશે. અમદાવાદના વટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. વટવા વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી રોડ, રસ્તા, પાણી અને ગટરની સુવિધા માટે લોકો વલખા મારે છે. નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી હાલાકી ભોગવી રહ્યા છે. આ પહેલા પણ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે પ્રાથમિક સુવિધાના અભાવે નાગરિકોએ મણિનગર ઝોનલ ઓફિસ પર દેખાવો કર્યા, જેમાં અધિકારીઓની આંખો ખોલવા 11 વર્ષના અસ્કાન શેખે પણ ગાંધી બાપુ બનીને વિરોધ પ્રદર્શન કર્યું. हम वटवा से हैं. हमारे वहाँ गटर की सुविधा नहीं है, ना लाइट है, ना हमारे रास्ते सही है और हमारे लिए मैदान खेलने के लिए नहीं है. अच्छा, आपको सबसे ज़्यादा प्रॉब्लम क्या होती है? आपको हमें पानी की प्रॉब्लम होती है. મેડમ, છેલ્લા 5 વર્ષથી અમે દરેક અધિકારીને, જે તે ખાતાના સંબંધિત અધિકારીને અમે ઘણી બધી અરજીઓ કરી છે અને રૂબરૂ મુલાકાતો બી કરી છે, પણ તેમ છતાં પણ અમારી અરજીઓને ધ્યાને લેતા નથી અને અમારી અરજીઓને આ કડા કાને કરે છે. હવે એક વસ્તુ એ છે કે જ્યારે સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવે છે, તેમ છતાં પણ નાગરિકોની સુવિધા નથી મળતી. અમદાવાદમાં સાઉથ બોપલના રસ્તા પર ખોદાયેલા ખાડામાં બીઆરટીએસ બસ ફસાઈ જવાની ઘટના બની. સાઉથ બોપલમાં રસ્તા અને પાણીની નવી લાઇનના ગોકળ ગતિએ ચાલતા કામોથી સ્થાનિકો તોબા પોકારી ગયા છે. છેલ્લા ઘણા સમયથી વિસ્તારોમાં કામ શરૂ હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. રોડ પર પાણીની નવી લાઇનના ખોદાયેલા ખાડામાં બરાબર પુરાણ થયું ન હોવાથી બસ ફસાઈ ગઈ હતી, જેના પગલે બસમાં સવાર મુસાફરોને ભારે મુશ્કેલી પડી. ગોકળ ગતિએ ચાલતા વિકાસના કામો પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો કે મે મહિના પહેલા રોડ રસ્તાનું કામ પૂર્ણ કરી લેવાશે. રોડની રીસર્ફેસિંગ કરવાની હોય એના માટે ઘણો લાંબો સમય લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે હજી સુધી આ એરિયામાં આ રોડનું કામકાજ પૂરું નથી થયું. તો આ રોડથી જ ટ્રાફિકનો આખું મૂવમેન્ટ થાય છે અને જ્યાં આ રોડની સ્થિતિ એટલી ખરાબ છે કે આખા દિવસમાં તમને ઘણીવાર અહીંયા ટ્રાફિક જામ મળશે. 3-4 મહિનાથી સાઉથ બોપલની પરિસ્થિતિ ભયંકર ખરાબ છે. અમે બી માનીએ છીએ કે વિકાસ થવો જોઈએ અને એ સારું કામ છે, પણ જે ગતિએ થઈ રહ્યો છે, પાઇપલાઇન નંખાયા પછી જે રોડનું રીસર્ફેસિંગનું કામ થતું નથી. ઓફિસરોને એક જ વિનંતી છે કે ક્યારેક તમે એક સામાન્ય માણસોની તકલીફને ધ્યાનમાં આપો. જેમ જેમ કામ પતે છે એ રોડના કામો આપણે હાથ ઉપર લીધા છે અને કામ ઝડપથી મે એન્ડ પહેલાં પૂર્ણ થાય એટલો પ્રયાસ કરી રહ્યા છે. ફિલિંગ કર્યું હતું અને પાણીની લાઇનનું ચેકિંગ ચાલતું હતું. ટેસ્ટિંગના આધારે ત્યાં પાણી નીકળ્યું એના માટે આ બસ બેસી ગઈ હતી અને અત્યારે કામ પૂર્ણ કરી ત્યાં ફિલિંગ પણ કરી દીધું છે. અમદાવાદના સાઉથ બોપલમાં અત્યારે આપ જોઈ શકો છો કે બીઆરટીએસ બસ છે તે આખી ખાડામાં તેના જે વ્હીલ છે તે ઘૂસી ગયા છે અને સાથે જ સાઉથ બોપલમાં ટ્રાફિક જામની છે એ સમસ્યા જોવા મળી રહી છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલા ખાડામાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ જ છે તે આખી વ્હીલ છે
તે ખાડામાં બેસી ગયા છે અને તેના કારણે જે પ્રવાસીઓ હતા કે જે નોકરી ધંધા ઉપર જઈ રહ્યા હતા તે પણ હેરાન પરેશાનનો સામનો કરી રહ્યા છે. આપણે બતાવવા માંગીશ કે સાઉથ બોપલમાં અત્યારે નર્મદાના જે પાણી માટેની લાયન નાખવા માટેની કામગીરી પણ કરવામાં આવતી હતી અને તેના કારણે જે રોડ છે તે ખોદી નાખવામાં આવ્યા હતા અને ફરી એ રોડ છે તે રિપેર કરવામાં નથી આવ્યા. વારંવાર આ રોડ રસ્તાઓ છે તે તૂટી રહ્યા છે. આખા એક ભાગનો રોડ છે તે અંદર બેસી ગયો છે અને તેના કારણે જ વાહન ચાલકો છે વાહન લઈને નીકળી રહ્યા છે ત્યારે પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ BRTS બસની હાલત એટલે કે BRTS કોર્પોરેશન કરેલા ખાડામાં છે. અત્યારે કોર્પોરેશન બસ છે તે ખુશી ગઈ છે અને તેના કારણે પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે. સાથે ટ્રાફિક જામના કારણે જે નોકરી ધંધા ઉપર જતા પણ લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. એટલે કે સાઉથ બોપલમાં જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ તેનું ફરી એક વખત આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે બેદરકારી હોય છે તેના કારણે રોડ બેસી જાય છે અને રોડ બેસવાને કારણે વાહનો છે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પદયાત્રા યોજાઈ. વિદેશ મંત્રાલય તરફથી રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા આ પદયાત્રા યોજાઈ. ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી શરૂ કરાયેલી આ યાત્રા સાબરમતી ગાંધી આશ્રમ સુધી યોજાઈ, જેમાં વિદેશી યુવક યુવતીઓ પણ જોડાયા. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણી અને પાસપોર્ટ ઓફિસર દ્વારા તેને ફ્લેગ ઓફ કરાયું. पदयात्रा का उद्देश्य यह है कि हम अपने ऐतिहासिक स्थलों के विषय में जानें, हमारे आज़ादी के आंदोलन की जो हमारी गौरवशाली अतीत है, उसकी जो धरोहर है, उसके विषय में हमें ज्ञान हो और उनसे प्रेरणा लेकर हम आगे भी अपने कर्तव्यों का निर्धारण करते रहें और लगातार हमेशा हमारे कार्यों के केंद्र में, हमारे विचारों के केंद्र में हमारे राष्ट्र प्रेम की भावना रहे.